જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની એક વાર્તા સાંભળીએ. આ વાર્તાનું નામ છે મગર અને વાંદરો. આ વાર્તા વિષ્ણુ શર્માની છે. આ વાર્તામાં થોડા ઘણા ફેરફાર કરી અને આપણે આ વાર્તા સાંભળીએ. એક સરસ મજાની નદી હતી. આ નદીના કિનારે કેટલા બધા જાંબુડાના વૃક્ષો હતા. અને આ જાંબુડા તો સરસ મજાના પાકીને ભરપૂર લૂમે ઝૂમે આવ્યા હતા. અને આ નદીની અંદર એક મગરભાઈ રહેતા હતા. એની પત્ની સાથે નદીની અંદર પોતાનું ઘર હતું. બંને જણા નદીમાં મજાથી રહેતા હતા. મગરભાઈ રોજ નદીના કિનારે આવે, જાંબુડાના વૃક્ષ નીચે બેસે, આરામ કરે, ખરેલા સરસ મજાના જાંબુડા ખાય, ફરી પાછા ઘરે જતા રહે. એક દિવસ ખરેલા જાંબુડા જોઈ મગરભાઈને થયું, ચાલને મારી પત્ની સાથે ઘરે થોડા જાંબુડા લઈ જાઓ. એટલે થોડા જાંબુડા એની પત્ની સાથે લઈ ગયો. એની પત્નીએ તો થોડાક જાંબુડા ખાધા. આટલા સારા મજાના જાંબુડા મીઠા મધુરા ખાય એને તો ઝાઝા બધા જાંબુડા ખાવાનું મન થયું. મગરભાઈને કહ્યું, અરે ઓ સ્વામી, તમે મારા માટે ઝાઝા જાંબુડા લાવજો કે હું ખાઈ ખાઈને ધરાઈ જાઉં એટલા બધા. મગરભાઈએ કહ્યું, અરે રે, જાંબુડા તો ઝાડ ઉપર હોય, હું તો ત્યાં ચડી ન શકું. હું તો જેટલા ખરેલા પાકા પાકા જાંબુડા હોય ને એ તારા માટે લાવું છું. પણ કાંઈ વાંધો નહીં, આ ઝાડ ઉપર એક વાંદરાભાઈ રહે છે અને એ મારા મિત્ર છે. હું એમને કહીશ એટલે તારા માટે કાલે જાંબુડા ખેરી આપશે. બીજા દિવસે મગરભાઈ તો નદી કિનારે આવ્યા. વૃક્ષ ઉપર બેઠેલા પોતાના મિત્રને યાદ કર્યા. અરે વાંદરાભાઈ, કાલે હું મારી પત્ની માટે અહીંથી મીઠા મધુરા જાંબુડા લઈ ગયો હતો. આજે તો એને આ વધારે જાંબુડા ખાવાની ઈચ્છા થઈ છે. તો થોડા ઘણા જાંબુડા એમના માટે ખેરી આપશો? વાંદરાભાઈ કે શું વાત કરે છે મગરભાઈ, ખેરી જ આપું ને, મિત્રને તો ખવડાવવું જ જોઈએ ને. વાંદરાભાઈ તો જે કૂદકો માર્યો ત્યાં ડાળીમાંથી મંડ્યા ટપ 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 કરતા જાંબુડા ખરવા. અને ફટાફટ મગરભાઈએ જાંબુડા ભેગા કર્યા અને નદીમાં સરકી ગયા. પોતાના ઘરે જઈ અને પોતાની પત્નીને જાંબુડા ખવડાવ્યા. એની પત્ની તો મીઠા મધુરા જાંબુડા ખાતી ગઈ ને મલકાતી ગઈ, ખાતી ગઈ ને મલકાતી ગઈ, ખાતી જાય ને બોલતી જાય, અરે વાહ, આટલા મીઠા મધુરા જાંબુડા તો મેં ક્યારેય નથી ખાધા. અને મને તો એવું થાય કે રોજ મારા માટે તમે આવા સરસ મજાના જાંબુડા લાવો. મગરભાઈ કે સાંભળ, જ્યાં સુધી મારો મિત્ર મને આપશે ને ત્યાં સુધી રોજ તારા માટે મીઠા મધુરા જાંબુડા લાવી આપીશ. પછી મગરભાઈનો તો નિત્યક્રમ બની ગયો. રોજ વાંદરાભાઈને મળે, વાંદરાભાઈ જાંબુડા ખેરી આપે, મગરભાઈ એની પત્ની માટે લાવે. આખી સિઝન જાંબુડા ધરાઈ ધરાઈને ખાધા બધા. એક દિવસ મગરને એની પત્નીએ કહ્યું, અરે તમારો મિત્ર તમને રોજ મીઠા મધુરા જાંબુરા ખવડાવે છે, તો ક્યારેક તમે પણ આપણા ઘરે એને ભોજન માટે બોલાવો ને. મગરે કહ્યું કે સારું, કાલે હું એમને વાત કરીશ. પછી એમની પત્નીએ કહ્યું, મારે તો એનું કાળજું ખાવું છે, કેમ કે રોજ આટલા મીઠા મધુરા જાંબુડા ખાય એ વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે. ત્યારે મગરે કહ્યું, ના ના હો, એ તો મારો પરમ મિત્ર છે, એનું કાળજું આપણે ન ખાવું જોઈએ. અરે મિત્ર સાથે આવો દગો ન કરાય, એ તો મારો મિત્ર છે, મિત્ર વગર હું કેવી રીતે રહી શકું. તો મગરે તો જીદ કરી, નહીં, ગમે એમ કરો પણ તમારા મિત્રનું કાળજું તો મારે ખાવું જ છે. મગર કે કાંઈ વાંધો નહીં. બીજા દિવસે સવારે મગર મળ્યો વાંદરાભાઈને. વાંદરાભાઈને કહ્યું, વાંદરાભાઈ, મારી પત્નીને તમે આખી સિઝન જાંબુડા ખવડાવ્યા છે, એટલે મારી પત્નીએ કહ્યું છે કે મારે પણ હવે વાંદરાભાઈને આપણા ઘરે જમવા માટે બોલાવવા છે, તો ચાલો ને અમારા ઘરે આજે ભોજન લેવા. વાંદરાએ કહ્યું, સારું, હું તો આવું, પરંતુ હું કેવી રીતે પાણીમાં તરી શકું? હું તો ડૂબી જાઉં. મગરે કહ્યું, શું વાત કરો છો વાંદરાભાઈ, હું હમણાં જ પાણીમાં જાઉં, તમે મારી પીઠ ઉપર સવારી કરી જાઓ, હું હમણાં જ તમને મારા ઘરે પહોંચાડી દઉં. પછી તો વાંદરાભાઈ મગરની પીઠ ઉપર બેસી અને સવારી કરવા લાગ્યા.
અને અધવચ્ચે પહોંચ્યા નદીએ. ત્યાં મગરભાઈએ વાત ચલાવી. મિત્ર, મારી પત્નીની એવી ઈચ્છા છે કે તમારો મિત્ર રોજ મીઠા મધુરા જાંબુડા ખાય તો એનું કાળજું કેટલું મીઠું હશે. એને તમારું કાળજું ખાવું છે. વાંદરાએ કહ્યું, અરે મિત્ર, મારું કાળજું તો વૃક્ષ ઉપર પડ્યું છે, જાંબુડાના વૃક્ષે. તો ચાલ આપણે બંને ત્યાં થઈને જાંબુડાના વૃક્ષેથી કાળજું લઈ આવીએ. મગરભાઈ તો પાછા વળ્યા, નદી કિનારે પહોંચ્યા. જેવો નદીનો કિનારો આવ્યો એટલે વાંદરાભાઈ તો કૂદકો મારી ધડીંગ કરતા ઝાડ ઉપર ચડી ગયા. અને પછી મગરભાઈને કહ્યું, અરે મગરભાઈ, હું તમારો પાક્કો મિત્ર અને તમે મારી સાથે આવો દગો કરો છો. મિત્ર સાથે આવો અન્યાય કરવાનો. હવે આજથી આપણી મિત્રતા પૂરી. મારું કાળજું તો મારી અંદર જ હતું, પરંતુ મારે મરવું ન હતું, એટલા માટે મેં કહ્યું કે મારું કાળજું આ વૃક્ષ ઉપર છે. અરે તમે તો આજે મૂર્ખ બની ગયા. મગરે કહ્યું, વાંદરાભાઈ, હું પણ તમારો પરમ મિત્ર છું. હું તમને છોડવા નથી માગતો, પરંતુ મારી પત્નીની એવી જીદ હતી એટલે હું એને ના ન કહી શક્યો. વાંદરાભાઈએ કહ્યું કે મગરભાઈ, ક્યારેય આપણા સ્વાર્થ માટે બીજાનો ઉપયોગ ન કરવો જોઈએ અને ક્યારેય બીજાની વાતમાં આવી અને ખોટી વાતને સમર્થન પણ ન આપવું જોઈએ. આપણે એને સમજાવી અને સાચો રસ્તો બતાવવો જોઈએ. હવે આજે આપણી મિત્રતા પૂરી થઈ છે. હવેથી તમે તમારા ઘરે અને હું મારા જાંબુના વૃક્ષ ઉપર. મગરભાઈને તો બહુ અફસોસ થયો કે મેં તો વાંદરાભાઈ સાથે બહુ ખોટું કર્યું છે. વાંદરાભાઈને તો હવે ખોટું લાગી ગયું, એટલે હવે એ મારી સાથે મિત્રતા પણ નહીં કરે. ઘરે જઈ એમની પત્નીને બધી વાત કરી. એની પત્નીને પણ અફસોસ થયો. એને થયું કે આખી સિઝન વાંદરાભાઈએ આપણને જાંબુડા ખવડાવ્યા અને છેલ્લે આપણે એને આવો દગો આપ્યો. હવે આપણે બીજી વખત આવું નહીં કરીએ. પોતાના સ્વાર્થ માટે મગરભાઈ અને મગરની પત્નીએ એક સારા મિત્રને ખોઈ દીધો. તો બાળકો આવજો. જય શ્રી કૃષ્ણ. નમો નમઃ.